અત્યારે આ a છે, આ d છે, આ બે એક રેખસ્થ છે, y એક રેખસ્થ નહોતા, અહીંયા એક રેખસ્થ છે, તો હવે અહીંયા b આવશે, અહીંયા c આવશે, આ d, આ c અને આ દિશા વિરુદ્ધ. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓલરાઈટ. હવે સ્વાધ્યાયની અંદર 4.6 ગણાવું છું. 4.1 2 3 4 અને 5 આ બધા થિયરી બેઝ દાખલા છે, મતલબ કે આપણે જે ભણ્યા એના ઉપરના થિયરી બેઝ દાખલા છે, એટલે પ્રશ્નોના જવાબ આપવાના છે. મોટે ભાગે તમે પ્રશ્નના એ જવાબો તમારી મેળે આપી શકશો. આમ છતાં કાંઈ પ્રોબ્લેમ થાય તો તમે મને જાણ કરજો, મેસેજ કરજો, તો હું તમને સમજાવી દઈશ. બરાબર? અત્યારે 4.6 છે કે જે ગણવું પડે એમ છે, એટલા માટે મેં 4.6 રાખેલો છે. હવે એમાં 4.6 માં નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. હવે એમાં a માં a plus b છે, પછી b માં a plus b છે, a minus b ને a minus b. તો પ્લસ ને માઇનસ આવે એવી પહેલા તો આપણે ત્રિકોણની રીતમાં સરવાળો કે બાદબાકી કરવા માટેની આકૃતિ દોરવી પડે. તો અત્યારે આ એક સદિશ a છે, આ સદિશ b છે, બરાબર? તો આ એને સમાંતર સદિશ છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો, તો આ a plus b થવાનો છે. પણ જો આ b ને તમે ઉલટાવી નાખશો તો આ OR છે એ a minus b બનશે. ઓકે, આટલી માહિતી તો આપણી પાસે છે જ. તો હવે પહેલું છે એ મેં લખી નાખેલી છે રકમ કે a plus b is less than or equal to માનાંક સદિશ a plus માનાંક સદિશ b. બુકમાં આ લોકો ઘાટા અક્ષરે લખશે, સદિશ ઉપર નહીં દર્શાવેલું હોય, પણ ઘાટા અક્ષર હોય એટલે ઉપર સદિશ છે એવું આપણે સમજી લેવાનું. ઓકે, હવે સાબિતી આપણે શરૂ કરીએ કે આકૃતિ પરથી, તમે આકૃતિમાં બરાબર નજર રાખજો, આકૃતિ પરથી OS છે, OS is less than OP વત્તા PS. મતલબ કે ત્રિકોણની ત્રણ બાજુમાંથી જે મોટી બાજુ છે એ બાકીની બે બાજુ ના સરવાળા કરતા હંમેશા નાની હોય. તો OS બરાબર શું છે ને આ બે બરાબર શું છે એ તમે જાણો છો. તો OS એટલે મૂલ્ય, આ પણ મૂલ્ય ને આ પણ મૂલ્ય. તો OS એટલે a plus b is less than માનાંક સદિશ a વત્તા માનાંક સદિશ b. રેડી? હવે એક વખત લેસ ધેન માટે ઇક્વલ ટુ માટે સમજાવી દઉં કે જો સદિશ a છે એ જે દિશામાં છે એ જ દિશામાં સદિશ b ગોઠવાયેલો હોય, આ a અને આ b બે સદિશ જ છે, તો એક જ દિશામાં છે એટલે કે એમની વચ્ચેનો ખૂણો શૂન્ય હોય અથવા 180, બે જ રીતે ગોઠવાય, કા સીધા તો ઇક્વલ ટુ થાય, બાદબાકી હોય તો વિરુદ્ધ હોય, સરવાળો છે તો એક જ દિશામાં છે, બરાબર? અને એક જ દિશામાં હોય તો તેમની વચ્ચેનો ખૂણો શૂન્ય બનશે. તેમની વચ્ચેનો ખૂણો કેટલો બનશે? શૂન્ય. અત્યારે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય છે, પણ અહીંથી તમે આગળ આગળ જાતા જાવ, આગળ આગળ જાતા જાવ, વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય આ સદિશ તો 180 થાય. તો આપણે ધારણા કરવી પડશે, આને આપણે 1 આપી દઈએ, અને જો સદિશ a અને સદિશ b એક જ સુરેખા પર હોય તો માનાંક સદિશ a plus b equal to માનાંક સદિશ a plus માનાંક સદિશ b. આને 2 આપો અને તેથી સંયુક્ત રીતે માનાંક સદિશ a plus માનાંક સદિશ b
ઇઝ લેસ ધેન તો હતા જ, પણ ઇક્વલ ટુ પણ થઈ જાય અથવા બે ભેગા ન હોય એ સ્થિતિ ઉપર આધાર રાખે. તો આ પહેલું પરિણામ છે તમારું. પછી પરિણામ નંબર બી છે બીજું. એ પરિણામ શું કહે છે? a પ્લસ બી માનાંક સદિશ a પ્લસ બી is greater than or equal to માનાંક a માઇનસ માનાંક b. આ બધુંય માનાંકમાં. બરાબર? આવું આપણે સાબિત કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે. તમારી આકૃતિ ઉપરથી તમે ઘણું બધું સાબિત કરી શકશો. એટલે કે આકૃતિ પરથી a પ્લસ b જોઈ લો. બરાબર? આ બાજુ છે ઈ આના અને આના બાદબાકી કરતા હંમેશા મોટી હોય. એટલે કે OS છે is greater than કોણ? તો કે OP minus PS. આ ધ્યાન રાખો, આ માનાંકમાં છે એટલે માનાંકમાં હશે તો b પોતે પ્લસ આવશે. બરાબર? એટલે અહીંયા શું થઈ જશે? OS એટલે a plus b is greater than માનાંકમાં સદિશ a માઇનસ અહીંયા માઇનસ સદિશ b. આપણે આવું લખીએ પણ આ માનાંક નીકળી જાય તો આ શું થઈ જશે? મને કયો? પ્લસ થઈ જાય. બરાબર? વળી સદિશ a અને સદિશ b એક જ સુરેખા પર કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય તો a પ્લસ b ઇક્વલ ટુ a માઇનસ b. તમને ગુજરાતી આનું કહું, આને એમ બોલાય કે સદિશ a અને સદિશ b ના પરિણામી સદિશનું મૂલ્ય એ a ના મૂલ્ય અને b ના મૂલ્ય ના સરવાળા બરાબર હોય. આ પરિણામી સદિશનું મૂલ્ય છે. એવી જ રીતે આ પરિણામી સદિશનું મૂલ્ય એ કોના બરાબર હોય? તો કે a ના મૂલ્ય અને b ના મૂલ્ય ની બાદબાકી ના મૂલ્ય જેટલું હોય. બુકની અંદર આ માનાંક નથી, એ કરી નાખજો. બરાબર? દિશામાં હોય તો આમ. આને આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 અથવા આને 3 નામ આપો. આને કેટલા નામ આપો? 4. તો 3 અને 4 પરથી શું લખાશે? તો કે માનાંક સદિશ a વત્તા b is greater than or equal to a minus b માનાંક. બરાબર? તો આ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. હવે પરિણામ આવશે તમારું C. C પરિણામ શું કહે છે? a minus b સદિશ a minus સદિશ b is less than or equal to a plus b. બરાબર? તો જો a minus b ક્યાં છે? તો કે OR આપણો a minus b છે. માનાંક સદિશ a અહીંયા આપેલો છે અને આ છે માનાંક સદિશ b. બરાબર? ઈ બેયનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. તો આ મૂલ્ય છે ઈ ઓલા બેયના સરવાળા કરતા હંમેશા કેવું હોય? નાનું જ હોય. એટલે OR છે, OR is less than OP minus B એટલે PR.
બરાબર. હવે આ b નો તમે અહીંયા શું લખ્યો છે માનાંક. હવે આ બે ની બાદબાકી નથી, અહીંયા આમ છે OP પ્લસ અહીંયા શું આવશે PR. બરાબર. તો અહીંયા OR એટલે કોણ છે તો કે સદિશ A માઈનસ સદિશ B નું મૂલ્ય લેસ ધેન OP એટલે કે માનાંક સદિશ A બરાબર અને વત્તા PR એટલે માઈનસ B, પણ માઈનસ B માનાંકમાં છે એટલે એ કેવું થઈ જશે મને કયો પ્લસ. તથા જો બંને સદિશ એક જ સુરેખા પર હોય તો માનાંક સદિશ A માઈનસ B માનાંક ઇક્વલ ટુ માનાંક સદિશ A વત્તા માનાંક સદિશ B. એટલે કે આ બેની બાદબાકી છે એ ઓલા બેના સરવાળા બરાબર હોય. સદિશ એક જ સુરેખા ઉપર હોય, હા એટલું જ નહીં પણ એ કેવી દિશામાં હોવા જોઈએ વિરુદ્ધ દિશામાં. બરાબર. તો આને આપણે સમીકરણ નંબર 5 આપીએ, આને સમીકરણ નંબર 6 આપીએ અને આપણે અહીં લખી નાખીએ કે સમીકરણ 5 અને સમીકરણ 6 પરથી શું સાબિત થશે ભાઈ? A minus B is less than or equal to A વત્તા B. બરાબર. આવું આપણે સાબિત કરવાનું હતું. અને એવી જ રીતે તમારા માટે આવશે D. હવે D માં શું આપ્યું છે? A minus B. A minus B is greater than or equal to A minus B અને એનો માનાંક. બરાબર. તો આપણે શું લખશું ભાઈ? આકૃતિ પરથી A minus B દેખાય છે એટલે કોણ છે? OR. બરાબર. is greater than A અને B. બરાબર. તો આ આના જેવું જ છે પણ માઈનસ છે એટલે કે OP માઈનસ PR. બરાબર. તો અહીંયા શું થશે? OR એટલે સદિશ A માઈનસ સદિશ B is greater than A minus B. અહીંયા લેસ ધેન હતું હો, પણ અહીંયા શું આવી ગઈ? સરવાળાને બદલે બાદબાકી આવી ગઈ. બરાબર. તો OP આ માનાંકમાં છે હો ભાઈ, તો અહીંયા માનાંકમાં માઈનસ B માનાંકમાં અને એનું પાછું મૂલ્ય. હા એટલું ખરું કે આ મૂલ્ય મોટું હોવું જરૂરી છે. જો આ નાનું હોય તો આનો આખાઈનું મૂલ્ય માઈનસમાં આવે. બરાબર. તો અહીંયા B. બરાબર. એટલે આને આપણે સમીકરણ નંબર 7 આપી દે. પરંતુ તથા જો A અને B એક જ સુરેખા પર હોય તો માનાંક સદિશ A minus B equal to A
માઇનસ બી, પણ એક જ સુરેખા ઉપર હોય તો ઇક્વલ ટુ થાય. અને આને આપણે સમીકરણ નંબર 8 આપી દઈએ. અને તેથી સંયુક્ત રીતે માનાંક સદિશ a માઇનસ b is greater than or equal to a minus b. ઓકે, તો આ પરિણામ તમારે સાબિત કરવાનું હતું. ઓકે, તો ઘણી વખત આવા પરિણામો સાચા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પણ તમને એક્ઝામમાં પૂછાતા હોય. બરાબર, બહુ ટૂંકમાં તમને લખી આપેલું છે. યસ બાળકો, સ્વાધ્યાય 4.7 માં તમને કીધું છે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d ઇક્વલ ટુ 0 એવું કીધું છે, આપેલું છે. અને પછી એવું કીધું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું નથી. તો સૌથી પહેલું વિધાન મેં લખેલું છે કે a b c અને d આ બધા જ આવું થવું જોઈએ. આ યાદ રાખો, આ આપેલ છે. તમે 10માં ભણતા હતા, બરાબર, એમાં આને પક્ષ તમે કહેતા હતા, આપેલી વસ્તુ. એટલે આ સાબિત આવું થવું જોઈએ, આ શરતનું પાલન થવું જોઈએ. તો આ બધા જ સદિશોનો સરવાળો શૂન્ય હોય તો એવું ખરું કે આ સદિશ 0 0 0 0 હોય તો જ આ શૂન્ય હોય? તો આ વિધાન ખોટું છે. કેમ? કારણ તો આપણને ખબર પડવી જોઈએ ને કે ભાઈ કેમ. તો કે a b c d આ બધા જ શૂન્ય સદિશ હોવા જરૂરી નથી. જો સદિશ a છે એ માઇનસ સદિશ b વત્તા c વત્તા d, એટલે આવું તમે b માટે કરી શકો. b બરાબર acd, c બરાબર abd. આનો મતલબ કે કોઈ એક સદિશ બાકીના 3 સદિશો ના સરવાળા જેટલો અને કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય તો પણ a plus b plus c plus d બરાબર 0 થાય. ટૂંકમાં આ 0 કરવા માટે ચારેય 0 હોવા જરૂરી નથી. b આપણને શું કહે છે ભાઈ? a plus c નું મૂલ્ય b plus d ના મૂલ્ય જેટલું જ છે. તો કે ભાઈ આ વિધાન સાચું છે. કેમ ખબર પડી? તો કે આમ ખબર પડી કે a વત્તા b અને કૌંસ તમે કરી દો, સાદો કૌંસ, માઇનસ c, કોણ આપ્યું છે જોડીમાં? a વત્તા c અને b વત્તા d. બંનેના મૂલ્યો સમાન અને દિશા વિરુદ્ધ, પણ દિશાનો ઉલ્લેખ નથી, એને મૂલ્યનું જ કીધું છે. તો જો તમે આને માનાંકમાં કરી નાખો તો માનાંક સદિશ a plus c બરાબર માનાંક સદિશ b plus c લખી શકો. a plus c સોરી b plus d લખી શકો.
આવી જ રીતે તમે સી લઈ લ્યો. સી શું કહેવા માંગે છે? એ નું માન BC અને D ના માનના સરવાળાથી ક્યારેય વધારે ના હોઈ શકે. તો કે ભાઈ આ વિધાન સાચું છે. શું કામે? તો કે સદિશ A બરાબર માઈનસ સદિશ B વત્તા સદિશ C વત્તા સદિશ D. ભાઈ આ તો થાય જ ને, એકનું મૂલ્ય બાકીના ત્રણેયના મૂલ્યના સરવાળા જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય. હવે એનો પ્રશ્ન એ છે કે એનું મૂલ્યમાન એ BC અને D ના માનના સરવાળાથી ક્યારેય વધારે ના જ હોઈ શકે, ના જ હોય, નહીતર આ શરતનું પાલન જ ના થાય. એટલે કે A બરાબર માનાંક B પ્લસ C પ્લસ D થાય તો જ A વત્તા B વત્તા C વત્તા D બરાબર 0 થાય. બરાબર? અને હવે ચોથું છે તમારા માટે, એ અગત્યનું છે. જો A અને D એક રેખસ્થ ન હોય, આની આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ. બરાબર? જો A અને D પેલા વાંચી લ્યો શાંતિથી. A અને D એક રેખસ્થ ન હોય તો B પ્લસ C, અહીંયા અટકવાનું છે. પ્રશ્ન ઘણી વખત સમજાય નહીં આપણને. A અને D વડે બનતા સમતલમાં હશે. એટલે કે B પ્લસ C A અને D વડે બનતા સમતલમાં હશે. પાછી ઓલી શરત ભૂલવાની નથી હો. A પ્લસ B પ્લસ C પ્લસ D ઇક્વલ ટુ 0. બરાબર? એ શરતનું પાલન થવું જોઈએ. અને જો A અને D એક રેખસ્થ હોય તો A અને D એ D ની રેખામાં હશે. એમાં ભૂલમાં A અને D ની રેખામાં હશે. પણ A અને D ની રેખામાં કોણ? તો કે B પ્લસ C. બરાબર? તો પહેલી આકૃતિ આપણે દોરીએ. D માં પહેલી શરતનું પાલન આપણે કરીએ કે ધારો કે આ સદિશ A છે. રેડી? હવે D છે, D એ એક રેખાસ્થ નથી. એટલે કે D ને હું અહીંયા દોરું, આ D, તો આ એક જ સમતલમાં છે પણ એક રેખાસ્થ નથી. તો આ બેયનો પરિણામી સદિશ આ થવાનો છે. રેડી? હવે ક્યાં બે સદિશ વધ્યા? તો કે B અને C. તો B વત્તા C. હવે પેલા એમ કીધું હતું કે A અને D એક રેખાસ્થ ન હોય, નથી, ત્યારે B વત્તા C A અને D વડે બનતા સમતલમાં જ હશે. એટલે કે A અને D થી બનતા સમતલમાં જ હોવો જોઈએ. એટલું જ નહીં, આ લોકો અધૂરી માહિતી આપે, કારણ કે એક ટાઇટલ એને ઉપર આપી દીધું છે કે આ બધી શરતનું ભલે પાલન થાય પણ આ શરતનું પાલન તો થવું જ જોઈએ. તો એ શરતનું પાલન ક્યારે થશે? ક્યારે થશે મને કયો? A પ્લસ D ની વિરુદ્ધમાં B પ્લસ C હોય તો. હવે ઈ ક્યારે શક્ય બને? તમે અહીંયા B ને લ્યો, અહીંયા તમે C ને લ્યો, તો આ છે એ B પ્લસ C થાય. તો આના ઉપરથી શું નક્કી થયું કે A પ્લસ D અને B પ્લસ C સમાન મૂલ્યના અને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. બરાબર? તેથી આ શરત સાચી છે. એમાં ને એમાં બીજી શરત હતી કે B પ્લસ C પાકા, પણ એ A અને D બે એક રેખાસ્થ હોય તો એ B પ્લસ C A અને D ની રેખામાં હશે. હવે ધારો કે આ તમારા માટે A છે, C
સાંભળજો, આ તમારા માટે A છે, રાઈટ? પછી આ તમારા માટે B છે, આ તમારા માટે C છે, તો આ તમારા માટે B plus C થાય અને અહીંયા તમે કોને મૂકી દો? D ને. રેડી? તો અત્યારે આ જે આકૃતિ દોરી મેં એક જ દિશામાં દોરી છે સમજવા માટે. વાસ્તવમાં આની દિશા કેવી દોરવી પડે? તમારે વિરુદ્ધ દોરવી પડે. એટલે આ અત્યારે અહીંયા B plus C છે એને તમારે આ બાજુ લેવો પડે. A અને D બે એક જ દિશામાં પાકા, પણ અહીંયા જે ત્રિકોણ મેં કર્યો છે આ ત્રિકોણ બારીઓ સુધારી દો કે જેથી કરીને તમને સમજવામાં લોચો ન પડે. અત્યારે આ A છે, આ D છે, આ બે એક રેખસ્થ છે. વાય એક રેખસ્થ નહોતા, અહીંયા એક રેખસ્થ છે. તો હવે અહીંયા B આવશે, અહીંયા C આવશે, આ D, આ C અને આ દિશા વિરુદ્ધ. બરાબર? અને દિશા વિરુદ્ધ ન થાય તો આપણી શરતનું પાલન થાય જ નહીં ને. તેથી A plus B plus C plus D બરાબર 0 થાય. તેથી આ શરત પણ સત્ય છે. રેડી બાળકો? ઓલરાઈટ, તો સમજી લેજો બરાબર. આવા પ્રશ્નો છે લપિયા બહુ હોય, પણ આવા પ્રશ્નો ક્યાંક ક્યાંક તમને નીટમાં, જેડબલઈમાં ડાયરેક્ટ આવું ના પૂછતા હોય, પણ ઇનડાયરેક્ટલી આવા સદિશોને દોરી અને તમારે એનું વર્ણન ઘણી વખત મગજમાં રાખવું પડે કે જેથી એનું પરિણામ સીધું તમને ખ્યાલ આવે. ઓકે, હવે લખી લેજો બાળકો. યસ બાળકો, હવે એકદમ સિમ્પલ દાખલા છે, બહુ માથાકૂટ કરે એવા નથી, તમને બિલકુલ આવડે એવા છે. 4.8 ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગની શરૂઆત કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિ 4.20 માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે અને કઈ છોકરી માટે તેનું માન એ તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે. આપણે બધું મેળવી લઈએ. બરાબર? તો અત્યારે ત્રિજ્યા તમારી 200 મીટર આપેલી છે. બરાબર? હવે ત્રણેય છોકરીઓનું સ્થાનાંતર સમાન જ થાય. A, B અને C એમ ત્રણેય છોકરીઓનું માન એટલે કે મૂલ્ય માનને પણ સ્થાનાંતર સમાન થાય. અને કેટલું થાય તો કે P થી Q ડાયરેક્ટ જે અંતર બતાવે છે એ આ P થી Q બરાબર 2 ગુણ્યા વ્યાસ જેટલું એટલે ત્રિજ્યા કરો બરાબર 400 મીટર. આ તમારું સ્થાનાંતર આવ્યું. પણ હવે તમે જુઓ આ ત્રણેયના સ્થાનાંતર ભલે સરખા થયા પણ A અને C ની પથ લંબાઈ is greater than સ્થાનાંતર. એટલે કે માત્ર અને માત્ર B છોકરી
માટે જ પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર થશે. સિમ્પલ વસ્તુ છે. આવી જ રીતે 4.9 માં નજર કરો. કોઈ એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિની શરૂઆત કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે અને અહીંથી અહીંયા પહોંચે, ત્યાંથી અહીંયા જાય, અહીંથી અહીંયા આવે છે, પાછો O આગળ રાઉન્ડ મારીને પૂરો કરે છે રાઉન્ડ, એવું લખેલું છે. O પર પાછો આવે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લીધેલો હોય, એટલે કે એનો ટાઈમ એ કેટલી મિનિટ છે મને કયો તો 10 મિનિટ. 10 મિનિટ એટલે 10/60 કલાક બરાબર 1/6 કલાક. આપણે કલાક એટલા માટે લેવી પડે કે એને કાપેલું અંતર કિલોમીટરમાં છે, રાઈટ? તો હવે 1 કિલોમીટરની ત્રિજ્યા છે, તો પહેલી વાત તો ઈ કે એ મુસાફરી O થી શરૂ કરી પાછો O પર જ આવે છે. તેથી પેલો પ્રશ્ન જ હું પૂછ્યો છે ચોખ્ખું સ્થાનાંતર. તેથી ચોખ્ખું સ્થાનાંતર કેવું થશે? 0. ઓકે. પછી બી માં શું કીધું છે? બી સરેરાશ વેગ બરાબર થતું ચોખ્ખું સ્થાનાંતર છેદમાં આ માટે લાગતો સમય બરાબર 0 ના છેદમાં ગમે તે સમય હોય કેવો થાય? 0. પછી સી માં શું કીધું છે? તેની સરેરાશ ઝડપ કેટલી હશે? બરાબર. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમય. તો પથ લંબાઈ હવે આપણે શોધવાની છે. તો કુલ પથ લંબાઈ બરાબર O થી P, P થી Q અને Q થી O બરાબર આ કેટલા કિલોમીટર છે? 1 કિલોમીટર. O થી P, P થી Q એટલે આ આખો પરિઘ છે. આ પરિઘનો કેટલામો ભાગ કહેવામાં આવે? ચોથો ભાગ. તો પરિઘનું સૂત્ર શું? તો કે 2πr અને એનો પાછો ચોથો ભાગ વત્તા Q થી O તો 1 કિલોમીટર જ છે ભાઈ. લ્યો આ લખી દો. આ 1 બરાબર. આ તો એક જ છે. તો ઇક્વલ ટુ 2 વત્તા અહીંયા 2 દુ 4 એટલે 3.14 ગુણ્યા ત્રિજ્યા 1 કિલોમીટર છેદમાં 2 બસ પૂરું થઈ ગયું. તો અહીંયા 2 વત્તા 1.57 બરાબર 3.57 કિલોમીટર બાપુએ ટોટલ સાયકલિંગ કર્યું, રાઈટ? અને તેથી સરેરાશ ઝડપ બરાબર શું થશે? પથ લંબાઈ એટલે 3.57 ભાગ્યા 1/6 બરાબર 3.57 ગુણ્યા 6 બરાબર એટલે લગભગ 21.43 કે 42 ની આસપાસ આવે. 42 લખો તો ચાલે. આટલા કિલોમીટર પ્રતિ કલાક. એકમ ખાસ લખવો. એકમ લખ્યા વિના બધી વસ્તુ નકામી છે. આ ધ્યાનમાં રાખો. ઓકે. તો હવે લખી લ્યો બાળકો.